અમે સજોડે મતદાન કર્યું છે અને મતદાન એટલે આપણી પવિત્ર ફરજ છે. અને જ્યારે લોકશાહીનું પર્વ એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે આપણી પોતાની આંગણાની ચૂંટણી જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે મેં પણ મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું ખૂબ મોટી માત્રામાં મતદાન કરે, 100% મતદાન કરે તેવી અપીલ કરું છું. અને જે રીતે આ વિકસિત ભારત 2047માં અને ગુજરાત પણ આજે ખૂબ વિકાસશીલ ગુજરાત રાજ્ય આપણું છે અને રાજકોટ પણ એમાં રાજકોટનો પણ સિંહ ફાળો છે. તો રાજકોટના વિકાસ માટે પણ લોકો મતદાન કરે અને જે રાષ્ટ્રવાદી પાર્ટી છે, જે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી પાર્ટી છે, જે જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા અનેક લોકોને જીવનમાં એમને બદલાવ આવ્યો છે, એમને સુધાર આવ્યો છે, એ ખૂબ રાજકોટની પ્રજા, ગુજરાતની પ્રજા સમજુ છે. એટલે ખૂબ મોટી માત્રામાં મતદાન કરે તેવી બધા અપીલ કરું છું. એક તરફ આજે તડકો પણ હશે અને બીજી તરફ મતદારોમાં પણ શું અપીલ કરશો કે એટલે વહેલી સવારથી લઈ બપોરે 12-1 વાગ્યા સુધીમાં વધારેમાં વધારે મતદાન થાય એવી અપીલ કરું છું. ગરમીનો સમય છે, સાચી વાત છે, પણ ગુજરાતની જનતા અને રાજકોટની જનતા કંઈક અલગ છે. એ ગરમીમાં પણ મતદાન કરવા નીકળશે ને આપ જોઈ શકો છો કે લોકો અત્યારે સ્વયંભૂ સવારથી જ વહેલી સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરવા લોકો આવી રહ્યા છે. ત્યારે બધા જ લોકોને આ લોકશાહીના પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું.